છોડનો તણાવ દર્શાવે છે. કેમ કે છોડને ઈશ્વરે વાચા નથી આપી એટલે એ બોલી નહીં શકે, પણ એ આવી રીતના બતાવી શકશે તમને. નુકસાનકારક જ ફૂગ છે. કેમ કે એ નહીં સમજીએ તો દરેક જગ્યાએ આપણે નુકસાની આવશે, પછી અંતે આપણે એવું જ રોતા ખેતીમાં કંઈ વધતું નથી. ખેતીમાં આપણાથી જે ભૂલો થતી હોય છે, તો એ ભૂલોના હિસાબે ખર્ચો વધે છે. ખરેખર આ વાયરસ નથી. આ એક વસ્તુ તમે સમજો તો આમાં ક્યાંક ને ક્યાંક પ્લાન્ટ સ્ટ્રેસ અને વાયરસની શરૂઆત દેખાઈ રહી છે, બરાબર. આ પપૈયાનો પ્લાન્ટ આમ હેલ્ધી છે, પણ એક પ્રકારનો તણાવ દેખાડે છે. આ લીફ આ એક પ્રકારનો સ્ટ્રેસ છે. ભેજ એટલો જ મેન્ટેન કરવો જોઈએ. તમે આ મૂકો છો ને તો આ છૂટું પડી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે રીએગ્રીની ટીમ અમે ટૂરમાં હતા અને ફિલ્ડ વિઝિટ કરતા હતા. એમાં એક ખેડૂત મિત્રનો હિંમતનગરની નજીક હરિપુરા કંપાથી આપણા એક ખેડૂત મિત્ર છે નિલેશભાઈ. એમનો એક આગ્રહ હતો કે સાહેબ મારા પપૈયાના ફિલ્ડની તમે મુલાકાત લો, એમાં ઘણી બધી તકલીફ છે. એટલે આ વિડીયો અત્યારે હું જે ઉતારી રહ્યો છું ને આમાં કોઈ પ્રોડક્ટનું પ્રમોશન કે એવું કંઈ નથી. આ હું તમને એક ચોખવટ કરું છું. આ વિડીયો ઉતારવાનો માત્ર ને માત્ર ઉદ્દેશ્ય અને હેતુ એવો છે કે ભાઈ ઘણી વખત ખેતીમાં આપણાથી જે ભૂલો થતી હોય છે, તો એ ભૂલોના હિસાબે ખર્ચો વધે છે, ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે, જમીનનું સ્વાસ્થ્ય બગડે છે અને આપણા પોતાનું સ્વાસ્થ્ય પણ બગડે છે. તો આ એક નોલેજ માટેનો વિડીયો છે કે જ્યારે આપણાથી અમુક નાની નાની એવી ભૂલ થતી હોય છે, તો એ ભૂલના લીધે આપણા ખેતરમાં એના શું પરિણામ તમને જોવા મળે. આમ જોવા જાવ તો આ ઉપરથી આખું ફિલ્ડ છે ને તમને એકદમ ગ્રીન લાગે છે. તમે દરેક પપૈયાનો છોડ જુઓ તો આમ હેલ્ધી છે, પણ નજીકથી તમે જ્યારે ઓબ્ઝર્વ કરો ને ત્યારે તમને દેખાશે કે દરેક પ્લાન્ટની અંદર એક લીફ કલ જેવું દેખાય છે. ખરેખર આ વાયરસ નથી. આ એક વસ્તુ તમે સમજો. તમને એક વાયરસ વાળો પ્લાન્ટ બતાવું તો અહીંયા સંજીભાઈ એક બાજુ આ બાજુ આવી જાય. આ જોવા જાવ ને તો આમાં ક્યાંક ને ક્યાંક પ્લાન્ટ સ્ટ્રેસ અને વાયરસની શરૂઆત દેખાઈ રહી છે, બરાબર. પણ આવા પ્લાન્ટ આખા ખેતરની અંદર બહુ ઓછા છે. પણ બીજા બધા પ્લાન્ટ છે ને એની અંદર લીફની અંદર જે કિનારી છે અથવા તો જેને આપણે બાઉન્ડ્રીઝ કહીને બળી રહી છે અને એ થોડી થોડી નીચે નમી અને કલ થઈ રહી છે. તો એનું કારણ શું છે ખબર છે કે જમીનની અંદર હેવી માત્રાની અંદર સોલ્ટ એટલે કે જ્યારે ક્ષાર જમા થાય અને ઉપરથી પ્લાન્ટને જે વસ્તુની જરૂર નથી એ વસ્તુ જ્યારે છોડને આપવામાં આવે ત્યારે એક હેલ્ધી છોડની પરિસ્થિતિ કંઈક આવી થતી હોય છે. આજે આપણે તમે મારી સાથે આવશો ને આપણે ફિલ્ડ દેખાડી કે એક તો અહીંયા એક ભેજ પ્રોપરલી મેન્ટેન નહોતો થતો. બીજા નંબરમાં ખેડૂત મિત્રથી થોડીક ભૂલના હિસાબે આમાં અમુક એવા મોલેક્યુલ કે એવા દવાનો છંટકાવ થઈ ગયો છે કે જેની ખરેખર આ છોડને જોતા કે પ્લાન્ટને જોતા ક્યાંય જરૂર દેખાતી નહોતી અને સ્પ્રે થયા. પણ જે દવા ખરેખર બહુ જ હેવી મોલેક્યુલ કહેવાય, જેની આ છોડને કોઈ પણ જાતની જરૂર નથી અને એનો આના ઉપર છંટકાવ થયો છે. એની પહેલાંય અગાઉ 2-3 વખત છંટકાવ થઈ ગયો છે. એટલે એના હિસાબે તમે આ નજીકથી જુઓ. સંજયભાઈ એક મિનિટ નજીકથી બતાવજો. આ પપૈયાનો પ્લાન્ટ આમ હેલ્ધી છે, પણ એક પ્રકારનો તણાવ દેખાડે છે. આ લીફ કલ જનરલી આવા પ્લાન્ટમાં ન થવું જોઈએ. તમે અહીંયા જોશો આ એક પ્રકારનો સ્ટ્રેસ છે જેના હિસાબે છોડ આવા સિમ્ટમ્સ અત્યારે દેખાડી રહ્યો છે, બરાબર. કેમ કે વેરાયટી એક સારી છે અને અત્યારે ફ્લાવરિંગ ચાલુ છે. પ્લાન્ટ આમ જોવો જોઈએ તો હેલ્ધી ગ્રોથ થઈ રહ્યો છે ધીમે ધીમે. એટલે નિલેશભાઈ જે આપણા એક ખેડૂત મિત્ર છે ને એમની એક આગ્રહ હતો કે સાહેબ તમે ગમે એમ કરીને એક ફિલ્ડ વિઝિટ કરો. એટલે હું ને મારી સાથે સંજયભાઈ અત્યારે જે વિડીયો ઉતારે છે એમ નજીકમાં હતા. એટલે એમ થયું ભાઈ ચાલો આપણે ખેડૂત મિત્રની એક ફિલ્ડ વિઝિટ કરીએ અને મેં નિલેશભાઈ સાથે પણ વાતચીત કરી અને તમને પણ હું જાણ કરું કે આ પ્લોટની હવે તમામ માવજત છે એ રીએગ્રી ટીમ દ્વારા થશે. એટલે આજે તારીખ છે 20 અને લગભગ આપણે આની ટ્રીટમેન્ટ આજથી ચાલુ કરશું. એટલે કદાચ આવનારો વિડીયો છે 10-15 દિવસ કે 20 દિવસની અંદર ફરીથી ઉતારશું, ફરીથી મૂકશું. એટલે ખબર પડે કે આ પ્લોટની કન્ડિશન મેં જે તમને હમણાં વિડીયોમાં બતાવી એવી છે અને આગળના 20-25 દિવસ પછી જે આપણે સાચી માવજત કરશું એ વૈજ્ઞાનિક ઢબે દરેક છોડના તબક્કાને સમજીશું, દરેક પ્રકારનું જમીનનું જે વિજ્ઞાન છે એને સમજી, છોડની જરૂરિયાત છે એને સમજી અને જે મુજબની માવજત થવી જોઈએ એ બધી કરશું. એટલે છોડની અંદર શું પરિસ્થિતિ ઊભી થાય છે એ આગળના વિડીયોમાં આપણે જોશું કે શું પરિણામ મળશે. એટલે જો તમે આ ચેનલમાં પહેલી વખત આવેલા છો અને તમે અમારાથી અવગત નથી કે રીએગ્રી શું છે, તો તમે આ ચેનલને અત્યારે જ એક તો લાઈક, સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. કેમ કે આ ચેનલનો હેતુ કોઈ પ્રોડક્ટ પ્રમોશન કે એવા વસ્તુ માટે નથી, પણ ખેતીની અંદર સાચી માહિતી, સાચું જ્ઞાન, એનાથી આપણી જમીનમાં શું ફરક થાય, આપણા પાકમાં શું ફરક પડે અને આપણે કઈ રીતના સારું અને વધુ ઉત્પાદન લઈ શકીએ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાથી. તો એના માટેના નોલેજ સિરીઝના વિડીયોઝ છે, યુટ્યુબના લાઈવ સેશન છે, આવા આપણા ખેડૂત મિત્રોના અભિપ્રાયો છે. તો દરેક વસ્તુ જોઈએ છે. અને સંજયભાઈ આગળ આવો, હું તમને બીજા 2-3 સિમ્ટમ્સ છે ને એ પણ દેખાડું. મિત્રો અત્યારે આપણે નિલેશભાઈનું આજ બીજું એક ફાર્મ છે ત્યાં આવ્યા છે. એમનું એક આપણે હમણાં પહેલા જે વિડીયોમાં જોયું છે એમનું બીજું ફાર્મ હતું.
આ એમનું બીજું ફાર્મ છે. અહીંયા પણ પપૈયા જ છે અને લગભગ સેમ પરિસ્થિતિ છે. અહીંયા પણ આપણે સેમ દવા અને સેમ ખાતર જે મુજબ હાલતું હતું એ જ મુજબ કરેલું, જે માવજત ત્યાં કરેલી હતી એ જ માવજત અહીંયા છે. બરાબર. તો જે માવજત ખેડૂત મિત્રોથી ત્યાં એક ભૂલ સ્વરૂપે થઈ છે, સેમ માવજત અહીંયા પણ થયેલી છે. ફરક એટલો છે કે આ ફિલ્ડની અંદર થોડું ખડ ઓછું છે, પણ સામે એક બીજી વસ્તુ હું તમને આ વિડીયોમાં સમજાવું કે જ્યારે પપૈયાની ખેતી આપણે કરવાની હોય અથવા તો અન્ય કોઈ પાકની ખેતી કરવાની, ત્યારે હે ને ભેજ નિયમન સૌથી મોટી વસ્તુ હોય છે. અને ભેજમાં એવું છે કે આ જગ્યાએ માપે ભેજ છે, ત્યાં થોડો વધુ હતો, એ વિડીયોમાં બતાવી નથી શક્યો. પણ તમે એવું સમજો કે જે ભેજ એટલો જ મેન્ટેન કરવો જોઈએ કે તમે આ મૂકો છો ને તો આ છૂટું પડી જવું, એ લોંદો વરી અને એવું ને એવું રહેશે ને તો એ કોઈ પણ પાક માટે એક્સેસિવ ભેજ કહેવાય કે જેની એને જરૂર નથી એટલો ભેજ એને મળે છે. તો આ વસ્તુથી જમીનની અંદર વણજોઈતા રોગ ઊભા થશે, આપણે ખર્ચો ખોટો વધશે, તો એનું ધ્યાન રાખવાનું છે. બાકી જે માવજત ત્યાં કરશું એ લગભગ સેમ માવજત અહીંયા છે, પણ અહીંયા એક બીજું તમને એક નવી વસ્તુ જે જાણવા મળશે ને આ વિડીયોની અંદર એ છે. સંજયભાઈ આ બાજુ જરાક આવી જાવ, બતાવું તમે આ પત્તું જુઓ, આ કમ્પ્લીટલી છોડનો તણાવ દર્શાવે છે કે મને નથી જોતી વસ્તુ, નથી જોતી માત્રાની અંદર આપવામાં આવી છે અને નથી જોતું એવી રીતે આપવામાં આવેલી છે. તો આ ભૂલથી આપણો ખર્ચો વધતો હોય, આપણો સમય બગડતો હોય, છોડને તણાવ લાગશે એટલે એ તણાવ, કેમ કે છોડને ઈશ્વરે વાચા નથી આપી એટલે એ બોલી નહીં શકે, પણ એ આવી રીતના બતાવી શકશે તમને. તો એ સમજવું આપણે જરૂરી છે કે મારા છોડની જરૂરિયાત શું છે અને હું શું આપી રહ્યો છું. કેમ કે એ જ્યારે નહીં સમજીએ ત્યારે એ ખર્ચો વધારશે, સમય બગાડશે, ઉત્પાદન ગુણવત્તા બધું ઘટાડશે. આમ જોવા જાવ તો પ્લાન્ટ ઉપરથી આમ દૂરથી જોઈએ તો આપણે કેટલું સરસ મજાનું લાગે, પણ જ્યારે તમે નજીકથી ઓબ્ઝર્વ કરો છો તો અહીંયા પણ એ જ સ્ટ્રેસના હિસાબે આ પ્લાન્ટના જે પણ લીવ્સ છે કે જે પણ પત્તાઓ છે એ બેન્ડિંગ થઈ રહ્યા છે અને સાથોસાથ એના કિનારી પણ બળી રહી છે. કેમ કે અહીંયા પણ ખાતરનો એક ઓવરડોઝ થયો છે અને ન જોતા ખેતીના મોલેક્યુલ છે એ વધુ માત્રામાં આપવામાં આવેલા છે. અને લગભગ આ ખેતરની અંદર વાયરસનો એટલો બધો કોઈ પ્રશ્ન દેખાઈ નથી રહ્યો અત્યારે. જે ત્યાં અમુક પ્લાન્ટ દેખાય દિનેશભાઈ અહીંયા છે વાયરસ કાપી નાખે, એ કટ કરીને જવા દીધા છે. ઓકે, તો એટલા જ જલ્દી ઓલા પ્લાન્ટ છે એને પણ તમે કટ કરીને જવા દેજો, એની જગ્યાએ બીજા પ્લાન્ટ લગાડી દેજો અને કાંઈ એને ખાલી મૂકી દો, કારણ કે એ વાયરસ કટ કરીને પછી એમાંથી બીજું કાંઈ થશે નહીં. બરાબર. કારણ કે તમે આ પ્લાન્ટ છે ને જો તમે સમજો અહીંયા કેટલો ડેમેજ છે, આમાં કેટલું ફંગસ ગ્રો થઈ ગયેલું છે. બરાબર. એ નુકસાનકારક જ ફૂગ છે એટલે એને આપણે બચાવીએ ને તો એ આખા ફિલ્ડની અંદર ફેલાવાની છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવું ખેડૂત મિત્રો ઘણું જરૂરી હોય છે કે આપણી ઘણી વખત નાની ઉત્પાદનની આશા છે ને એની પાછળનું વિજ્ઞાન જો ના સમજીએ તો એ ઉત્પાદનની આશા ખરેખર નુકસાન કરતી હોય છે. એટલે ખાતર હોય, દવા હોય કે પાણી હોય, આ ત્રણ વસ્તુ મેજર છે કોઈ પણ ખેતીના કોઈ પણ પાકની અંદર. તો એ ત્રણ વસ્તુને પહેલા તો વિજ્ઞાન સાથે સરખાવવું સમજવું જરૂરી છે અને એક વિવેકની સાથે જ એનો ઉપયોગ કરવો જરૂરી છે. કેમ કે એ નહીં સમજીએ તો દરેક જગ્યાએ આપણે નુકસાની આવશે અને પછી અંતે આપણે એવું જ રોતા ખેતીમાં કંઈ વધતું નથી. હકીકતમાં ખેતીમાં બહુ સારું વધી શકે છે જો વૈજ્ઞાનિક ઢબે સમજી વિચારીને ખેતી કરીએ ને તો આમાં સારું ઉત્પાદન મળે ને અત્યારે સારા એવા ભાવ પણ અમુક પાકોમાં તો છે જ. જેમ કે પપૈયામાં સારી એવી કમાણી છે જ લીધી. આની માવજત પણ આપણે પેલા પ્લોટની જેમ જ ચાલુ કરશું. આનો વિડીયો પણ 20-25 દિવસ પછી મૂકશું, જેની અંદર ફરીથી આપણે નિલેશભાઈ અને આ વિડીયોમાં નિલેશભાઈના ફાધર, શું નામ સાહેબ આપનું? જગદીશભાઈ પણ આપણી સાથે છે. એમનો બંનેનો બાપ દીકરાનો અભિપ્રાય આપણે આવતા વિડીયોમાં લેશું. એટલે નિલેશભાઈ આમ જોવા જઈએ તો ઓળખે છે તો આપણે ઘણા સમયથી અને આપણી પ્રોડક્ટ વાપરી છે, પણ ક્યાંક ને ક્યાંક શું કે ઘણી વખત આપણાથી ખેડૂત તરીકે ક્યાંક ભૂલ થઈ જતી હોય છે. તો એવી જ એક ભૂલના લીધે થોડીક તકલીફ આ પ્લાન્ટની અંદર કે આ ખેતરની અંદર અત્યારે દેખાઈ રહી છે. પણ રીએગ્રી દિલો જાનથી મહેનત કરશે અને 20-25 દિવસ પછી આ ફિલ્ડનો ફરીથી વિડીયો ઉતારશું. નિલેશભાઈનો જ અભિપ્રાય લેશું કે સાહેબ શું પરિસ્થિતિ હતી અને હવે અત્યારે શું છે. બરાબર. તો મળશું આપણે ફરીથી નવા વિડીયોમાં. એક સારા પરિણામની આશા છે અત્યારે અને 100% આપણે પૂરેપૂરી મહેનત કરીને કંઈક સારું નિલેશભાઈ કરશું. એટલે તમારે આ વિડીયોને ફરીથી પરિણામનો વિડીયો જોવો છે તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો. અને આ વિડીયો જો તમને કામનો ને જરૂરી લાગ્યો હોય અને તમને એમ લાગે છે કે આમાં જે બતાવી છે માહિતી બીજા પપૈયાના ખેડૂત કે અન્ય ખેડૂત સુધી જવી જોઈએ તો આ વિડીયોને તમે 5-10 ખેડૂતને શેર પણ કરી દેજો. બાકી મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.